હલો મિત્રો, હૈયાની વાત ઓઠે ષષ્ઠી પૂર્તિ 60મા ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં યોગ કરવાની જે મજા છે ને એ તો અવર્ણનીય છે. ઘણા બધા બહેનો દર્શન કરવા આવે એટલે એક બેન બોલ્યા કે બેન, હમણાં જ મેં ભગવાનની ઉપર આટલા બધા ફૂલ ચડાવ્યા સરસ મજાના, અને તમે તરત જ એની ઉપર પાછું જલ ચડાવો છો, એટલે જલ પડવાથી ફૂલ છે એ વજનદાર થઈ જાય અને શિવલિંગ ઉપરથી નીચે પડી જાય. આવું ન કરો ને. પહેલા બેન બોલ્યા કે પણ બેન, મારે જલ ના ચડાવવું હોય. બીજા બેન બોલ્યા પણ મારે ચંદનનો લેપ ના કરવો હોય ભગવાનને. મિત્રો, આવી રીતે આપણે બધાને કંઈ ને કંઈ પ્રશ્ન છે. આપણને એવું લાગે છે કે મારું ચડાવેલું જલ, મારા ચડાવેલા ફૂલ, મારું ચડાવેલું ચંદન એ ભગવાન ઉપર સ્થાયી રહેવું જોઈએ, તો ભગવાન મારી ઉપર વધારે પ્રસન્ન થાય. પણ મિત્રો, હું તમને એક દાખલો આપું. હું તમારામાંથી કોઈ પણ મિત્રના ઘરે આવું, તમારી ઘરની અંદર અલગ અલગ વસ્તુઓ ડેકોરેટમાં મૂકેલી હોય, જુદી જુદી ચીજ વસ્તુઓ, કિંમતી વસ્તુ હોય, તેમાંથી કોઈ એક વસ્તુ હું લઈ લઉં અને પછી એ વસ્તુ હું તમને આપું અને એમ કહું કે લ્યો બેન, આ મારા તરફથી તમને સપ્રેમ ગિફ્ટ. તો તમે શું માનો? તમે એવું વિચારો ને કે આ બેન તો ગાંડા થઈ ગયા છે ને, ભેગા અમને ગાંડા ગણે છે. અમારી જ વસ્તુ અમને આપીએ ને પાછા તો એવું કહે છે કે આ તો મારા તરફથી સપ્રેમ ભેટ. આવું ચાલે મિત્રો? તો આપણે આવું ગાંડ પણ નથી કરી રહ્યા. જો એક બે પગવાળો માણસ પણ સમજે કે મારી જ વસ્તુ મને આપો છો, એમાં શું નવાઈ કરો છો, તો 1000 હાથવાળો ભગવાન કરતું માં કરતું અન્યથા કરતું ન સમજે? સમજી જાય હો. એનો મતલબ એ નથી કે પત્ર, પુષ્પ, જલ, ચોખા, ચંદન આ બધું ન ચડાવવું. એ ચડાવવું તો ખરી, પણ એમાં પૂરતું બધું જ થઈ જતું નથી. મિત્રો, એનાથી વિશેષ ભગવાને આપેલો આ મનુષ્ય દેહ, ભગવાને આપેલો આત્મા, આપણું અંતઃકરણ, એને શુદ્ધ બનાવીએ, પાવન બનાવીએ અને એને પ્રભુના કાર્યમાં લગાડીએ તો કદાચ મારી દૃષ્ટિએ ભગવાન વધારે ખુશ થશે. કારણ કે ભગવાને આપેલી વસ્તુ ભગવાનને પાછી એ જ સ્વરૂપમાં અર્પણ કરી દઈ અને આપણે પાછા એવો અહંકાર કરીએ કે હું તો રોજ આટલા ફૂલથી પૂજા કરું, હું તો રોજ બોલો 365 દિવસ ગમે એવો વરસાદ, તડકો, ટાઢ હોય પણ હું જલનો લોટો તો ચડાવું ને ચડાવું જ. હું ભગવાનની પૂજા તો કરું ને કરું જ. એવું તો આપણે પાછું ગૌરવ લઈએ, આપણે પાછો ઈગો કરીએ, અહંકાર કરીએ. ત્યારે આપણે એવું વિચારતા જ નથી કે અરે ભગવાન, આ તો બધું તે આપેલું છે અને તને ચડાવું છું, અને એમાંય મારો અહંકાર. તો મિત્રો, એક વિચારવા જેવી વાત તો ખરી જ કે આ બધી પૂજા તો કરવાની જ છે, પણ એની સાથે સાથે ભગવાને આપેલા આ દેહને પણ પાવન કરવાનો છે, આ મન બુદ્ધિને પણ પાવન કરવાના છે. અને એ પાવન કઈ રીતે થાય? તો કે ભગવાનના માટે કાર્ય કરવાથી, ભગવાન માટે ઘસાવાથી. મિત્રો, 2-4 બહેનો એવા છે કે જે આવી અને ઝડપથી જલ છે, ફૂલ છે ચડાવીને પૂજા કરવા માટે ઉતાવળ કરતા હોય. સામે 2-4 બહેનો એવા પણ છે કે જે આવીને ઝડપથી મંદિરનું પ્રાંગણ સાફ કરે, ગર્ભગૃહ સાફ કરે, મંદિરની આજુબાજુ જે કંઈક પણ ગંદકી હોય એની સાફ સફાઈ કરે, અસ્તવ્યસ્ત પડેલા પૂજા કરવા આવેલા ભાવિક ભક્તોના અસ્તવ્યસ્ત પડેલા બૂટ ચંપલ વ્યવસ્થિત મૂકે. તો તમે જ મને જવાબ આપો કે કઈ બેન, કઈ દીકરી ભગવાનને વધારે વાલી લાગે? આપણા જ 2 દીકરા કે 2 દીકરીઓ હોય અને એક સતત આપણા વખાણ જ કરે, માતું બહુ સારી, માતું બહુ સારી, અને બીજી દીકરી આપણું કામ કરે, આપણા માટે રસોઈ બનાવે, ગરમા ગરમ ચા બનાવે, શિયાળો હોય તો ગરમા ગરમ શીરો બનાવે, આપણને સ્વેટર શાલ ઓઢાડે. આપણને કઈ દીકરી ગમે? બસ આ જવાબ કમેન્ટમાં તમે મને આપજો. અને આજ જો આપણે વિચારીએ, આપણે સંસારી લોકો છે એ તો આપણા ઉપરથી જ વિચારી શકીએ કે આપણને કેવા સંતાન ગમે, આપણને કોઈ કેવું કામ કરે તો ગમે. એવું જ આ ભગવાનનો પણ આપણે બધા પરિવાર છીએ, આ ભગવાનનો પણ એક સંસાર છે, તો ભગવાનને પણ કેવા સંતાનો ગમે એટલું આપણે વિચારીએ તો કદાચ જે આ ઊંસાતુંસી થાય છે મંદિરમાં એ ન થાય, ઓછી થાય. તો ચાલો, જલ ચડાવીએ, ફૂલ ચડાવીએ, ચંદન ચોખા બધું જ ચડાવીએ, પણ સાથે સાથે આ દેહને પણ પાવન કરીએ અને આની અંદર કંઈક એવા વિચાર કરીએ કે જે ભગવાનને ગમે. તો ભગવાન કદાચ મારી દૃષ્ટિએ સૌથી વધારે ખુશ થશે. તો ચાલો, નવી વાત સાથે ફરી કાલે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.